નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો સુરતથી બ્રેકિંગ મળી રહ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના। ડિંડોલીની બિલિયાનગર સોસાયટીમાં અતુલ યાદવ નામના યુવકની હત્યા। અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા। 3 જેટલા ઇસમોએ તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી। તે હત્યા બાદ હત્યારાઓ ફરાર। સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ। બ્યુરો રિપોર્ટ, એસડી ન્યૂઝ ગુજરાતી, સુરત। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે। આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત જે આરોપી છે શકમંદો, એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે, વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું। આ બનાવમાં જે ભોગ બનનાર છે એના ઉપર 2 વ્યક્તિઓ એ શકમંદો છે, એ લોકોએ હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હથિયારનો હુમલો કરી અને એનો ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા, જેથી તેનું મૃત્યુ થયું હતું અને તે બાબતે પોલીસ અત્યારે મેડિકલ એવિડન્સીસ પણ લઈ રહી છે।